જો ફાઇનલી અમે પહોંચી ગયા છે કામનાથ મહાદેવ. ફુવાનો પ્રોગ્રામ છે અને મને ડેડિકેટ કર્યો સ્પેશિયલી. અને રસ્તામાં મેં એક્ટિવા લઈને આવતા હતા, તમે જોયું જ હશે. ફૂલ મજા આવે. અડધી કલાક ગાયત્રીનગર જાવું. આપણી સાથે અત્યારે મોટા મમ્મી છે અને આ સાઈડ મોટા પપ્પા છે. તો બધા આજે સાથે મળીને ભોજન કરતા. આપણે અત્યારે સિંગનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. સિંગ અને ડાળિયા ને એવું બધું, એટલે થોડુંક શું બાઇટિંગ જેવું ચાલે, બધાને મજા આવે. रंग बरसे भीगे चुनर वाली रंग बरसे हमें सोने नहीं देती सुहानी चांदनी रात. મસ્ત મજાનું જમવાનું બની ગયું છે. વાહ, ભજીયા, પછી ઓરમું, રોટી, રોટલા, આખા રીંગણા, સેવ ટમેટા, દૂધ, છાશ, બધું મસ્ત મજાનું બનાવ્યું છે આપણે આશ્રમે. જો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કામનાથ મહાદેવ. ફુવાનો પ્રોગ્રામ છે અને મને ડેડિકેટ કર્યો સ્પેશિયલી. અને રસ્તામાં મેં એક્ટિવા લઈને આવતા હતા, તમે જોયું જ હશે. ફૂલ મજા આવે એવો રોડ છે, એકદમ મસ્ત વાત એટમોસ્ફિયર છે. અને આ સાઈડ આખું એગ્રીકલ્ચરલ ફાર્મ્સ છે અને મંદિરે જવા હવે પહોંચવા ઉપર છીએ. સ્ટેશન છે અમારે જ્યાં રહેવાનું છે ત્યાં તો પહોંચી જ ગયા. મહાદેવનું મંદિર છે ત્યાં બી પહોંચવા પર છીએ. તો જાન, તમને કેવો લાગ્યો એક્સપિરિયન્સ એટમોસ્ફિયરનો? ફૂલ મોજ આવી ગઈ ને? બહુ છે. તો હવે આપણે ત્યાં પહોંચીને પછી આગળ કન્ટિન્યુ કરીએ. અડધી કલાક ગાયત્રીનગર જાવું. આપણી સાથે અત્યારે મોટા મમ્મી છે અને આ સાઈડ મોટા પપ્પા છે. તો બધા આજે સાથે મળીને ભોજન કરશું આપણે વન્યમાં. અમે લોકો કામનાથ મહાદેવ દર્શન કરવા જઈ રહ્યા છીએ. અમારી સાથે અમારો દીકરો ને અમારી વહુ ને પાછળ મારો ઘરવાળો છે. દીકરા વહુ ભૂલી નથી ગયા ને? ના ભૂલાય નહીં, કોઈને ભૂલાય નહીં. કેમ રહ્યું? મજા આવી રસ્તામાં? રસ્તો બહુ મસ્ત છે કા? રસ્તો સરસ છે, એટમોસ્ફિયર કેટલું સરસ છે. મસ્ત છે. આવી ખબર હોત તો બહુ વહેલા આવી જતા. હા તો હા સારું. જો આ છે કામનાથ મહાદેવ મંદિર અને ઝાડ મસ્ત. ચાલો ધીરે ધીરે ચાલતી જાય છે. આ સાઈડ કાકા ચાલે છે, આ સાઈડ મોટા મમ્મી બધા ચાલે છે ને આખી ટીમ પાછળથી ધીરે ધીરે કરતી આવે. અલ્પા આંટી આવી ગયા, બધા ધીરે ધીરે ચાલતા આવે છે. અને અમુક લોકો સામેથી હાડબીડ માંથી આવે છે, વાડીમાંથી ડાયરેક્ટ. દર્શન કર્યા પછી બધા હવે અત્યારે વાતચીત કરે છે અને એવું કહે છે કે દીપડો છે અહીંયા. તો બધા પ્લાન કરે છે કે દીપડો જોવો છે આપણે, એટલે જોશું કે દીપડો બતાય છે કે જાણે કેવું હોય કે દીપડાથી ભાગવાનું હોય એવું. મસ્ત મજાનું ગુજરાતી ભોજન બને છે. રોટલા બનાવે છે, પછી શાક છે, દાળ ભાત, કઢી, બધું મસ્ત મજાનું બને છે. ખૂબ સરસ. આપણે અત્યારે સિંગનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. સિંગ અને ડાળિયા ને એવું બધું, એટલે થોડુંક શું બાઇટિંગ જેવું ચાલે, બધાને મજા આવે. કાપવા દુખિયાની દરકાર કરી સાદ સાંભળી દોડતી આવનારી ખોડિયાર તું માત દયાળુ કરી. ત્રેગ ખપ્પર હાથ ત્રિશૂળ ધરી પાપી અસુરના શિર છેદનારી. ધારી ધર્મ તો પાપ ને બાળનારી ખોડિયાર તું માત દયાળુ ખરી. ધનવાન ગરીબો નો થોભો નથી, હીરા મોતીની ભેટ. रंग बरसे
रंग बरसे भीगे चुनर वाली रंग बरसे अरे किन मारी पिचकारी तोरी भीगी अंगिया ओ रंग रसिया हो लौंगा इलाची का बरसे ओ रंग बरसे भीगे चुनर वाले रंग बरसे क्या खूब लगती हो बड़ी सुंदर दिखती हो मेरे सीने में सांस रहेगी जब तक हमें सोने नहीं देती सुहानी चांदनी रातें हमें सोने नहीं देती तुम्हारे प्यार की बातें हमें सोने नहीं देती सुहानी चांदनी रातें हमें सोने नहीं देती बढ़ना है तो हिम्मत हारे मत बैठो हिम्मत हारे मत बैठो चलने वाला मंजिल पाता चलने वाला मंजिल पाता बेटा पीछे रहता है बेटा पीछे रहता है ठहरा पानी सड़ने लगता ठहरा पानी सड़ने लगता बहता निर्मल रहता है बहता निर्मल रहता है મસ્ત મજાનું જમવાનું બની ગયું છે વાહ ભજીયા પછી ઓરમું રોટલા આખા રીંગણા સેવ ટમેટા દૂધ છાશ બધું મસ્ત મજાનું બનાવ્યો છે આપણે આશ્રમે વાહ વાહ ખૂબ સરસ અને બધા લાઈનમાં આવી ગયા છે જમવા માટે કેમ છે કાકા ભજીયો બહુ સરસ હો બહુ મસ્ત ને એક નંબર એક નંબર ચાનો તો લેસલ પાંડે લેશે અને જે ઓરિજિનલ ટેકનિક છે એનથી બધું બને છે ચૂલાના રોટલા ચૂલામાંથી બધું બનાવવાનું જો તમને બતાવું તો આવી રીતે ચૂલામાંથી બધું બને છે આખું રોટલા પછી ઓલી સાઈડ શાક બને છે મસ્ત મજાનું જો અહીં ચૂલામાં ભજીયા બને છે